સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે કંડક્ટરનું લાયસન્સ અથવા તથા બેનો બેઝ નંબર આવે છે એ તમારે મેળવવું હોય તો એ તમે કઈ રીતે મેળવી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ તમારે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે sarthi-parivahan.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા તમે કંડક્ટર લાયસન્સની ઉપર તમે ક્લિક કરશો તો તમને ન્યૂ હશે અને ટેમ્પરરી હશે। તો જો તમારી પાસે જે વેલિડ સર્ટિફિકેટ છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એ જો તમારી પાસે આવી ગયું હોય તો તમે ન્યૂ કંડક્ટર લાયસન્સ એપ્લાય કરી શકો છો। અને જો તમારી પાસે હજી ટ્રેનિંગ ચાલુ હોય અને એનું આવ્યું હોય તો તમને ટેમ્પરરી કંડક્ટર લાયસન્સ એની માટે એપ્લાય કરી શકો છો। એટલે જો તમારું ત્યાં ટ્રેનિંગ ચાલુ હોય તો તમારે ટેમ્પરરી ઉપર ક્લિક કરવાનું છે, અને જો તમારી પાસે ઓલરેડી એ ડોક્યુમેન્ટ બધા આવી ગયા હોય તો તમારે પરમિનન્ટ લાયસન્સ ન્યૂ કંડક્ટર લાયસન્સ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમને 4 ફેઝ આપ્યા છે, એમાં તમારે તમારી માહિતી નાખવાની છે। પછી જે ડોક્યુમેન્ટ આપણે વાત કરી એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે। પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે, અને પછી તમારે જે પેમેન્ટ ફી આવશે 110 રૂપિયા આજુબાજુ આવશે એ પેમેન્ટ ફી છે ઓનલાઈન તમારે પે કરવાની રહેશે। તો આ 4 ફેઝ છે તમારી અંદર કમ્પ્લીટ કરવાના રહેશે। અહીંયા આપણે આપણું સ્ટેટ નાખી દેવાનું છે, તો અહીંયા ગુજરાત આવશે। પછી જે તમારા આરટીઓ હોય એ આરટીઓની માહિતી, અહીંયા તમારે તમારી બધી પર્સનલ માહિતી આવશે। હું અહીંયા તમને ભરીને દેખાડતો નથી, પણ તમારું નામ છે, તમારું ફૂલ નેમ છે, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, તમારો મોબાઈલ નંબર છે। પછી જો તમે ઓર્ગન ડોનેટ કરવો હોય તો એની માહિતી નાખી દેવાની છે। પછી અહીંયા તમારે આવશે તમારી એડ્રેસની માહિતી। અહીંયા તમારે પરમિનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ જો સેમ રાખવું હોય તો રાખી શકો છો, અને અલગ રાખવું હોય તો અલગ પણ રાખી શકો છો। અહીંયા આવશે મેડિકલની માહિતી, એમાં તમારે અહીંયા ફર્સ્ટ એડ સર્ટિફિકેટની માહિતી આપવાની છે। તો કયા ઇન્સ્ટિટ્યુશન પાસે કઢાવેલું છે, રેડ ક્રોસ પાસેથી મોસ્ટ ઓફ કઢાવે છે તો એની માહિતી, સર્ટિફિકેટનો નંબર છે એમાં આપેલો છે એની માહિતી અહીંયા નાખી દેવાની છે। પ્લેસ ઓફ ઇશ્યુ ક્યાં, અમદાવાદ, સુરત જે સિટીમાંથી ઇશ્યુ થયું એની માહિતી આવવાની છે। કઈ તારીખે ઇશ્યુ છું, પરમિનન્ટ છે કે તમને ટેમ્પરરી કાઢીને આપવામાં આવ્યું છે એની માહિતી નાખવાની છે। પછી અહીંયા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે આપણે વાત કરી એની માહિતી અહીંયા આપવાની છે। એમાં તમારે સર્ટિફિકેટ નંબર, તમારી પાસે ડૉક્ટર પાસે સર્ટિફિકેટ નંબર અહીંયા લખાઈ દેવાનો છે, ક્યાં ડૉક્ટરે આપેલું છે, ડૉક્ટરનો રજિસ્ટ્રેશન નંબર છે, ડૉક્ટરનું અહીંયા ક્લિનિક નામ છે અને પ્લેસ છે, અને કઈ તારીખે તમને કાઢી આપેલું છે એની માહિતી આવશે। તો અહીંયા તમારી પર્સનલ માહિતી આવશે, અહીંયા તમારી એડ્રેસની માહિતી આવશે, અને અહીંયા તમારી મેડિકલની માહિતી આવશે। ઠીક છે। પછી તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ અહીંયા ઇશ્યુ કરવાના આવશે, મતલબ અપલોડ કરવાના આવશે, એ અહીંયા લિસ્ટ આવી જશે। તો એ તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે, અને પછી અહીંયા તમારે ફાઇનલી જે ડોક્યુમેન્ટ જે બધા અપલોડ કરવાના છે એનું અહીંયા લિસ્ટ મળી જશે। મેં અહીંયા ન્યૂ કંડક્ટર પરમિનન્ટ લાયસન્સ માટે એપ્લાય કર્યું છે। તમે જો ટેમ્પરરી માટે કરશો તો ડોક્યુમેન્ટમાં થોડું આમ તેમ હોઈ શકે છે। તો એની માટે મારે એજ પ્રૂફ આપવાનું છે, કોઈ પણ એડ્રેસ પ્રૂફ, હું આધાર કાર્ડ કે તમારું વોટર આઈડી આપી શકું છું। પછી મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ 1A એ મારે આપવાનું છે। એ જો તમારી પાસે ન હોય તો તમારે કોઈ પણ એક MBBS તમારા નજીક જે ડૉક્ટર હોય અથવા કોઈ સિવિલ હોસ્પિટલ હોય નજીકમાં ગવર્મેન્ટ, ત્યાં તમે જો ફોર્મ 1A ત્યાં સબમિટ કરશો એટલે તમને એક મેડિકલ સર્ટિફિકેટ ડૉક્ટર MBBS હશે એની દ્વારા તમને આપવામાં આવશે। તો એ તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે। પછી તમારે એક પોલીસ વેરિફિકેશન, તમારા જે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાંથી તમારે પોલીસ વેરિફિકેશન કે આ વ્યક્તિ પર કોઈ કેસ કે કંઈ ચાલુ નથી એવું પોલીસ વેરિફિકેશન એક દાખલો તમારે અપલોડ કરવાનો છે। અને પછી જે ફર્સ્ટ એડ વેલિડ સર્ટિફિકેટ એ તમારે અપલોડ કરવાનું છે, કેમ કે મેં પરમિનન્ટ માટે કર્યું છે એટલે મને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માંગે છે। ઠીક છે। તો આટલા ડોક્યુમેન્ટ અહીંયા સિલેક્ટ કરીને મારે અપલોડ કરી દેવાના રહે છે। તો અહીંયા તમે અપલોડ કરી દેશો એટલે અહીંયા સેવ આવી જશે, અને લાસ્ટમાં તમારે જે આપણે ડિટેલ્સ ભરી એ પછી અહીંયા આવે છે અપલોડ ડોક્યુમેન્ટ, ને પછી લાસ્ટમાં આવશે ફી, પછી તમારે ફી પેમેન્ટ કરી દેવાની છે। તો અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે 130 રૂપિયા ઓનલાઈન તમારે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે યુપીઆઈથી તમારે છે એ આ ફી પે કરી દેવાની છે। આ ફી તમે પે કરી દેશો એટલે તમને જે તમે ફોર્મ ભર્યું છે એ તમારે અહીંયા પીડીએફથી ડાઉનલોડ કરી લેવાનું છે। એ તમે ડાઉનલોડ કરી લો। પછી જે તમારું નજીકનો આરટીઓ હોય ત્યાં તમારે જઈ અને ત્યાં જવાનું છે, ત્યાં બધા ડોક્યુમેન્ટ આપવાના છે, અને તમારે એક્ઝામ આપવાની છે। એક્ઝામ તમે પાસ કરી દેશો એટલે તમને નવું કંડક્ટર લાયસન્સ છે એમ મળી જશે। તો આવી રીતે તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની હોય છે। તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે કંડક્ટર લાયસન્સ એપ્લાય કરવું હોય તો કઈ રીતે કરી શકો। આના સંબંધિત જો તમે કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને જોબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।